કલિકાળની અંદર સતયુગમાં તો ઋષિ મુનિઓ યજ્ઞ કરતા જ, પણ કલિકાળમાં પણ આ યજ્ઞનો ચીલો જળવાઈ રહે, ધર્મનું કાર્ય સતત થતું રહે, એના માટે થઈ ઋષિ મુનિઓ બતાવે છે રાજાનું દાન અને પ્રજાનું સ્નાન. આપણાથી જે કંઈ પણ બને એ શક્તિ અને ભક્તિ અનુસાર તન મન અને ધનથી આપણે આવા મહાયજ્ઞમાં ભાગીદાર બન્યા. તન એટલે શરીર, મનના આત્મા અને ધન કહેતા લક્ષ્મી. આ ત્રણેયનો જ્યારે ત્રિવેણી સંગમ થાય ત્યારે આવો નવકુંડી દિવ્ય યજ્ઞ થાય. એ યજ્ઞના પણ નિયમો બતાવ્યા. જગતના ઉત્પત્તિ સ્થિતિ લય કારણસ્ય યજ્ઞનો પ્રારંભ બતાવ્યો. આ જગતની અંદર જ્યારે સૂર્ય ન હતા, ચંદ્ર ન હતા, પૃથ્વી ન હતી, એવા પવિત્ર સમયે જળ બંબાકાર સમુદ્ર સર્વત્ર પાણી પાણી હતું. એની અંદર શેષનાગની શૈયામાં ભગવાન આદિ નારાયણ વિષ્ણુદેવ હતા બિરાજમાન. એમને ઈચ્છા શક્તિ જાગૃત થઈ. એકોહમ બહુશ્યામમ, પ્રભુને વિચાર થયો મારે એકમાંથી અનેક બનવું છે. પોતાના નાભી કમળમાંથી એમણે બ્રહ્મદેવનું પ્રાગટ્ય કર્યું. જો દરેક સ્થાપન કુંડની બાજુમાં જે રાખેલા છે ને એ બ્રહ્માજીના સ્થાપનો છે. બ્રહ્મદેવનું પ્રાગટ્ય કર્યું. બ્રહ્મદેવ કમળના નાળજામાંથી બહાર આવે છે, ચારેય દિશાઓમાં જુએ છે, પરંતુ એમને કોઈ દેખાતું નથી. શાસ્ત્રો કહે છે કે બ્રહ્મદેવને ત્યાં નારાયણ દેવ સંકેત કરે છે. તપ તપ તપ. કોઈ પણ યજ્ઞનો અધિકાર મેળવવો હોય, કોઈ પણ સદકાર્યમાં ભાગીદાર થવું હોય, યજ્ઞમાં બેસવાનો અધિકાર મેળવવો હોય તો એના માટે તપ કરવું પડે. જે તમે સવારથી બપોર સુધી બેઠા હો એ તમારું તપ છે. સતત સુરાપુરા વિંજાતા માં ગુરુદેવીના જપ કરવા એ તમારો જપ છે. યજ્ઞના પણ અમુક નિયમ હોય છે. દેહ સુધી થઈ જાય, અમુક સમય પછી ધોતી પહેરવાની થાય, હાથમાં રક્ષા સૂત્ર એટલે કાંડું, કપારે તિલક, છેડાછેડી એટલે વસ્ત્ર ગ્રંથિ ખંભાય અને ગાંઠડી રાખવી. અક્રિયાઃ શોચપરાઃ સતતમ બ્રહ્મચારિણમ મધુરેણ પ્રારભ્યતે મધુરેણ સમવાપ્યતમ. જે સમસ્ત કેશવાલા પરિવાર બધા ભેગા થઈને હળીમળીને આપણે દિવ્ય કાર્ય કરીએ તો એકદમ જે બધા હસતા મોઢે ભેગા થયા છે એ જ આનંદપૂર્વક યજ્ઞના શ્રી ગણેશ કર્યા છે. અને એ જ હસતા મોઢે પરમ દિવસે 3 દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ કરવી એનું નામ જ યજ્ઞ છે. અને સુરાપુરા દાદાને જે તન મન ધનથી પ્રાર્થના કરવી, હે દાદા જે યજ્ઞમાં બેઠા છો એ તો પ્રતિનિધિ તરીકે બેઠા છો, પણ અમારા સમસ્ત પરિવારજનોનો એટલે દરેક કેશવાલા પરિવાર, દરેક કોઠીનું કલ્યાણ થાય, સુખ શાંતિ પ્રાપ્તમાન થાય, આવી આપ કૃપા દ્રષ્ટિ કરજો. પણ એના માટે ભગવાને પાપોના પ્રકાર બતાવ્યા છે. એ પાપનું પ્રાયશ્ચિત કરવું. શાસ્ત્રો કહે છે 84